કે ભાઈ માનસરોવરમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે હું લાઈવ વિડીયો લઉં છું આવડો, અને અત્યારે માનસરોવરમાં ટીપું પાણી નથી. ભાઈ બધા લોકો ઇન્ફ્લુએન્સર જેટલા પણ છે ને, હું ખાસ રિક્વેસ્ટ કરું છું યાર, પ્લીઝ જેમ બને એને ઓછી ખોટી ન્યૂઝ ફેલાવો. આમ જો તો ખરા એક ટીપું પાણી નથી યાર, શા માટે ખોટું બોલવું જોઈએ? તમારે વ્યૂઝ અને તમારા લાઈક સાટુથી શું કે કોકની જિંદગી બરબાદ કામ કરો છો? કોકને શું કામ ટેન્શન અપાવો છો? એટલે ટીપું પાણી નથી યાર, ટીપું. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે સવારના વાગ્યા છે 6:30. આપણે ગ્રીન ટી રેડી છે, મમ્મીએ મસ્ત ગ્રીન ટી બનાવી દીધી છે. બહુ ગરમ છે ભાઈ. આજે સુરતમાં ભાઈ રેડ એલર્ટ જાહેર કરેલું છે. શાળા કોલેજમાં બધી જગ્યા પર રજા જાહેર કરેલી છે. વી હોપ ફોર બેસ્ટ કે સુરતમાં કોઈ પણ પ્રકારની આફત ન આવે. સાવધાન રહેવાનું છે, બધાએ સતર્ક રહેવાનું છે. ખોટી રીતે બહાર નહીં નીકળવાનું. મોજ મસ્તી કરવી હોય બધી અગાસી પર જઈને કરવાની. શું નાસ્તો બનાવો મમ્મી? બટેકાનું શાક કર્યું, ભાખરી. બોટલ લાગી ગયું અવાજ આવે છે મને ભાઈ. ઝીણો એમ કરે છે. હું કરતો તમારો નાનો દીકડો મારો. સરસ મજાનો ગ્રીન ટી તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ મસ્ત એકદમ મસ્ત. ઝીણો વરસાદ આવે છે, છાંટા ઉડે છે. બાવો ઝીણો વરસાદ રહે ને તો મજા આવે. ધોધમાં ધડાધડી વરસાદ આવે ને પાણી ભરી જાય બધે. પપ્પા રાધે કદી રાધે. નાઈ ધોઈને ફ્રેશ થઈને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે નાસ્તો આવે એટલી વાર છે. નાસ્તો તૈયાર થાય એટલે બોલાવજો ભાઈ. એ સાંભળ્યું? નાસ્તો તૈયાર થાય તો બોલાવજો. હજુ વાર છે, હજી બેનો નથી, બાકી તો હોકર આવી ગયા હતા. આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે, ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી આપણે જઈએ ઓફિસ. નાસ્તામાં શું છે ચેક કરી લઈએ ભાઈ આપણે. પછી ઇન્સ્પેક્શન આવ્યું છે ભાઈ. ભાખરી આવી ગઈ છે. બટેકાનું શાક ફેવરેટ આવી ગયું છે ભાઈ. હાલો હજી એક બટેકાનું શાક. આ બે અલગ અલગ પ્રકારના છે, તે બે વાર બતાવ્યા. ઓકે રાઈટ કો. ઓફિસ જવા માટે નીકળી ગયા છે આપણે. વરસાદ બહુ છે એટલે આપણે મોટી ગાડી લઈ જવાનું કીધું ભાવું મને કે ભાઈ ખોટું વરસાદમાં પલ્લી લઈને જવું, શરદી એક તો છે તો વધી જાય ખોટી. તો ચાલો ભાઈ ઓફિસ જઈએ, આપણે મળીએ આપણે હમણાં. એટલો સરસ મજાનો વરસાદ હોય, મારી ફેવરેટ કાર હોય, અને બેકગ્રાઉન્ડમાં જો વાગે 2 વાળું જે સોંગ વાગતું હોય, અઘોરી મ્યુઝિક. આ હા હાય આ હલાદક મનમોહક, મોજ પડી જાય. ઓ બાબલિયા. આજે ઓફિસે પાવર નથી ભાઈ, દાદરા છોડવાનો વારો આવ્યો છે. 5 hours later. ભાઈ બહુ એટલે બહુ ભારે વરસાદના કારણે અને પાણી બહુ બધી જગ્યાએ ભરાઈ ગયા છે એવો મેસેજ મળ્યા મને. એટલે ભાઈ આજે ઓફિસથી વહેલા નીકળી ગયા છે. આઈ હોપ કે આપણે રસ્તામાં કે પાણી ન નડે. ભાઈ ઓફિસથી નીકળી ગયા છે, બહુ વરસાદ ખતરનાક આવે છે બારોબાર. આઈ હોપ કે પાણી નો ભરાણો હોય, કેમ કે પાછા જો ગાડીમાં પાણી ભરી જાય ને પાછો 5000 ખર્ચા થાય. હે ભગવાન, વરુણદેવ બચાવી લેજો. વરસાદ ભાઈ ધીમો પડી ગયો છે ભગવાનની દયાથી. અને અત્યારે હજી પાણી કશે ભરાણા હજી લાગતા નથી. મોટા વરાછામાં તો અત્યારે શું મોટા વરાછામાં કશે પાણી હજી નથી ભરાણો. આપણે આશા રાખીએ કે હજી આગળ પણ ક્યાંય પાણી ન ભરેલું હોય. જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ, જોરદાર. આ જ જગ્યા પર જો મારી ગાડી ફસાયેલી હતી ને એવું બધું હતું, પાણી ફૂલ ભરેલા હતા. અત્યારે ટીપું પાણી નથી ભાઈ અહીંયા. જોરદાર ભાઈ, એસએમસી નું કામકાજ જોરદાર છે ભાઈ આ એરિયામાં. બાકીના એરિયામાં મને ખબર છે ઘણા બધા વિડીયોઝ ને એવું બધું વાયરલ થાય છે કે પાણી ભરાયેલા છે કતારગામના ઝોનમાં અને રાંદેરમાં બધી જગ્યા પર. આઈ વિશ કે બધા સુરક્ષિત રીતે પોતપોતાના ઘરે પહોંચી શકે. એક ટીપું કશે પાણી ભરેલું નથી, એક ટીપું પણ નહીં. એમ જોઈ લો, આખા રોડ કોરા છે. એવું નથી કે વરસાદ નથી પડ્યો, વરસાદ પડ્યો જ છે. વરસાદના પડ્યો છતાં પણ જો પાણી નથી ભરાણા. જો પાણી કશે જ નથી દેખાય છે તમને ક્યાંય. જ્યારે પાણી ભરાણા હતા ને એ સમય તો મને જો અહીંયા પાણી અડતું હતું મને. એટલું બધું પાણી ભરેલા હતા ને એમાં મેં ગાડી હાંકી હતી. અત્યારે ભાઈ કશે જ પાણી નથી. સારી વસ્તુ છે.
આપણે ઘરે પહોંચી જઈએ એટલે જય શ્રી કૃષ્ણ. બીજું કાંઈ ન હોય, કારણ કે ને બહુ બધી જો અફવાઓ જેટલી પણ આવે એ વસ્તુ નુકસાન હુકમ પહોંચાડે. તો પહેલાં તો જે ઘરે છે આપણા પરિવાર એ લોકો ટેન્શન લે. એ લોકોને એમ થાય કે ભાઈ જો આપણા બહાર ગયા છે તો એ સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકશે કે નહીં, ક્યારે આવશે, તો એ લોકો તને ટેન્શન લે, ચિંતામાં રહે. સો બેટર છે કે ભાઈ ને જે છે ને હકીકત બતાવો, અફવાઓથી દૂર જ રહેવાનું. હું તો કહું ને, સોશિયલ મીડિયામાં બહુ જેટલી પણ રીલ્સ આવે બધું આવે એ બધી વસ્તુથી દૂર રહેવાનું. ઓફિશિયલી જે ન્યૂઝ જાહેર થાય એ ન્યૂઝને જ આપણે ફોલો કરવાની, એના સિવાય બીજું કંઈ જ નહીં. કારણ કે અમુક લોકો તો જૂના વિડીયો બી મૂકી દે છે, કારણ કે પોતાના વ્યૂઝ ને એવું લાવવા માટે. પણ અફવાઓથી દૂર રહેવાનું ભાઈ. જો અત્યારે વીઆઈપી સર્કલ પર છું, સવારથી વરસાદ આવે છે. આઈ થિંક આમ જોવા 12:30 વાગ્યાથી રાતે વરસાદ આવે છે, છતાં એક પાણી નથી અહીંયા ભાઈ. તો બિંદાસ રહેજો, સતર્ક રહેવાનું છે, પણ ટેન્શન નથી લેવાનું. અમરોલીમાં અમારે દર વખતે માનસરોવરમાં પાણી ભરાતું હોય, તો અત્યારે જોઈ લે અત્યારે પાણી અહીંયા ભરાણા છે કે નહીં ચેક કરી લઈએ. માનસરોવર જ આવવાનું છે, આગળ આપણે માનસરોવર આવશે હમણાં. મને મારા વાઈફે આજે મને મોકલો જ તો કે ભાઈ માનસરોવરના પાણી ભરાઈ ગયા છે ને બહુ બધું પાણી ભરાઈ ગયાને કારણે જાનહાનિનો સામનો કરવો પડે છે ને બધાને પ્રોબ્લેમ થવા માંડી છે. લાઈવ અત્યારે હું લાઈવ વિડીયો લઉં છું આવડો, અને અત્યારે માનસરોવરમાં ટીપું પાણી નથી ભાઈ. અત્યારે છે ને બધા લોકો ઇન્ફ્લુએન્સર જેટલા પણ છે ને, હું ખાસ રિક્વેસ્ટ કરું છું યાર, પ્લીઝ જેમ બને એને ઓછી ખોટી ન્યૂઝ ફેલાવ. આમ જો તો ખરા એક ટીપું પાણી નથી યાર, શા માટે ખોટું બોલવું જોઈએ? તમારે વ્યૂઝ અને તમારા લાઈક્સ હાટુથી શું કે કોકની જિંદગી બરબાદ કેમ કરો છો? કોકને શું કામ ટેન્શન અપાવો છો? અત્યારે ટીપું પાણી નથી અહીંયા, ટીપું. ભાઈ મહેરબાની કરીને પ્લીઝ યાર, ડુ નોટ સ્પ્રેડ રૂમર્સ પ્લીઝ. મમ્મીનો ફોન હતો ભાઈ કે થોડું ઘણું ફ્રૂટ્સ લેતો આવજે એમ. તો આપણે ફ્રૂટની લારી હોય તો આપણે સારી જગ્યા પર ફ્રૂટ્સ લઈ લઈએ. ફ્રૂટ્સની લારી અહીંયા તો ક્યાંય દેખાતી છે નહીં ભાઈ. મોસંબીનો કોથળો ભાઈ અહીંયા છે, તો મોસંબીનો કોથળો એક લઈ લઈએ એટલે ચિરાગને માટે આપણે કામ થઈ જાય. મોસંબી 550 रुपए. कितना किलो? 10 केजी. पतली मलाई वाला पतला क्या बोला? पतला चमड़ी वाला निकाल के दे दो. पतला चमड़ी वाला वो चमड़ी वाला निकाल के दे दो साहब. अभी पतले चमड़ी जाएगा सब में, तो आप ही दे दो चलो. तो 10 किलो कंफर्म है? कंफर्म 10 किलो रहेगा. ऐसा है. कितना देना है? 550. पैसा ही पैसा होगा. तो अपने गूगल पे है गूगल पे कहाँ है? तो गूगल पे दे दो भाई, मैंने पैसे ट्रांसफर कर दिए है भाई. तेरे के मेरे पास कितना? सोना 500. आ रहा है एकदम. कहीं नहीं, हालो आप ही 500. ब्लॉग लो छो भाई, ब्लॉगर छो ब्लॉगर. वीडियो काय बनावता रे भाई? तू वीडियो क्यों बना रहा है? क्या नाम है आपका? શું નામ છે તમારું? બોલ યાર, મારું નામ અશ્વિનભાઈ. એવું છે, ગુજરાતીમાં વાત કરવાની છે આપણે ગુજરાતી જ છીએ. ભાઈ. ઘરે પહોંચી ગયા છે, ત્યારે બેઝમેન્ટની હાલત જો તમે. પાણી ચિરાગે તો મને લાગે જો બિચારાને તો હરખું નથી, તો ઉપર આવીને ગાડી જ આવી રીતે મૂકી દીધી સાઈડમાં, જેથી પાણી એને ન અડે એમ. મને નથી લાગતું ત્યાં સુધી પાણી આવશે એમ. આમ તો પાણી આવે એવું લાગતું નથી ઉપર સુધી, પણ ભાઈ આજે પાણી તો ભરાઈ ગયા છે. જો અહીંયા સુધી પાણી તો આવી ગયું, એટલે અહીંયા આવવાના ચાન્સીસ રહે ખરા. આપણે પાર્ટી અહીંયા કરી જ નાખીએ એટલે વાંધો ન આવે. પછી આપણે 2 ગાડી મસ્ત રીતે મૂકી દીધી છે. જો પ્રિયો આમ જો. જીવમાં ચચમાં હું કામ કાઢ નાખમાં દીકલો ડોગુલું ચચમાં. કાબે ગાળા 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 ગાળા. એક બટકો ભરવા જતો. હા જો મને દીકો એક આંગળી આપો, મને દીકો બટકો ભરવા. કે આખો હાથ નહીં ખાવાનો હોય કે ખાલી કાંઈ એક આંગળી બગાડો હોય કે. પણ દીકો એક બટકો ભરવા દે મને દીકરી એક સિંગલ.
દાંતે કાઢે પાછી જો ઈ કાબર મારી બનાવે ગટો આજે 2 દિવસથી તો બાટલા ચડાવવા જાય મેગી મેગી જો બસ સરસ મજાની આપણી મેગી બને છે આ ગરમા ગરમ જો વેજીટેબલ્સ નાખવાનું કીધું તું ને મેં મને દેખાતા ને ટમેટા સિવાય કઈ નથી આવું છે હા તો વાંધો નહીં. હવે આપણી જોરદાર મેગી તૈયાર થઈ ગઈ જો જોરદાર જેવી આગાહી કરી એ પ્રમાણે વરસાદ પડ્યો નથી હો ભાઈ. कैसे कैसे लोग रहते हैं यार કાં તો આગાહી ખોટી પડી કાં તો પછી આંબા કાકાનું માયનું નથી એવું લાગે મને. શું બનાવે મમ્મી અત્યારે? રીંગણા બટેકાનું શાક ભાત ગાંઠિયા ખાવા ને ભાઈ શાકભાત ગાંઠિયા કોઈ ખાધા છે? એક વખત ટ્રાય કરો જો જોરદાર મજા આવે. એમાં ગોટું હોતું દાદી ગોટું માલું કેચલું કુકું. અત્યારે ભાઈ મારે કામ ભાઈ હું બાયોડેટા બનાવું છું જો જો ઈ શરમાય તો જો ઈ औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. એનો બાયોડેટા બને છે જો હાલો ચણિયા ચોળી બનાવો હાલો બની ગઈ છે મસ્તીની ચણિયા ચોળી બને માં દીકરો તો બની ગઈ જો તો એ મહીસું ને તાવ ચડાવે. ચલો ભાઈ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી નાખી દો ફટાફટ જોરદાર. બાય બાય સી યુ ટાટા જય શ્રી કૃષ્ણ.